ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. એલચી ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે. આ સાથે તે પાચનક્રિયામાં પણ ખૂબ મદદરૂપ છે. તેથી જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ નિયમિતપણે ઇલાયચીનું સેવન કરવું જોઈએ. 2. તલમાં અસંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. 3. તલ આપણા ફેફસાને બરાબર રીતે ડિટોક્સ કરી શકે છે. તલને ગોળ સાથે મિક્સ કરીને ખાવાથી ફેફસાને થતું નુકસાન અટકે છે. 4. દરરોજ ચાલવું, વ્યાયામ કરવું કે યોગ કરવાથી માત્ર શરીરને જ ફાયદો નથી થતો પરંતુ મન માટે પણ ફાયદાકારક છે. તેથી જ યાદશક્તિ સુધારવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું પણ જરૂરી છે. 5. લીલા મરચાં ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે. ખરેખર તે ચરબી મેટાબોલિઝમને સુધારે છે. આવી સ્થિતિમાં દરરોજ 2 થી 3 લીલા મરચાં ખાવાથી જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. 6. સરગવામાં એવા સંયોજનો છે જે શરીરને બિનઝેરીકરણ કરી શકે છે અને શરીરમાં હાજર ઝેરી પદાર્થોને દૂર કરીને એકંદર આરોગ્યને પ્રોત્સાહન આપી શકે છે. 7. પાઇનેપલમાં પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે, જે હાર્ટને હેલ્થી રાખવામાં મદદ કરે છે. જેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો ટળે છે. 8. જે લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તેમને પણ મુલતાની માટી ન લગાવવી જોઈએ. તેનાથી ચહેરા પર નીરસતા અને ફોલ્લીઓ થઈ શકે છે. 9. જો કે જો તમારી સ્કિન ઓઇલી છે, તો સાવચેતી જરૂરી છે. ઓઇલી સ્કિનવાળા લોકોએ લાંબા સમય સુધી નાળિયેર તેલ લગાવવાનું ટાળવું જોઈએ. નહીંતર તે છિદ્રો ભરાઈ જવાની સમસ્યાનું કારણ બની શકે છે. 10. તમે રાત્રે તમારા ચહેરા પર બદામનું તેલ પણ લગાવી શકો છો. બદામનું તેલ ત્વચાને વિટામિન ઈના ગુણો પ્રદાન કરે છે. ત્વચાને સુધારવા માટે તમે એલોવેરા જેલ પણ લગાવી શકો છો. 11. જે મહિલા એનિમિયાની સમસ્યાથી પરેશાન છે તેમને પણ ગોળના સેવનની સલાહ આપવામાં આવે છે. થોડાક જ સમયમાં આ સમસ્યાથી રાહત મળી શકે છે. 12. ગોળમાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડને પ્યુરિફાઈ કરવાનું કામ કરે છે. તેનાથી સ્કિન ક્લીન હોવાની સાથે ચમકદાર પણ બની શકે છે. 13. લોકોને હાર્ટ પ્રોબ્લેમ હોય તેમના માટે બાજરીની રોટલી ખાવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે બાજરીની રોટલી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને રક્ત પરિભ્રમણને વેગ આપે છે. 14. ખજૂરમાં ઉચ્ચ ફાઇબર હોય છે જે પાચનને સુધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. તેમાં હાજર મેગ્નેશિયમ અને બળતરા વિરોધી ગુણો સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે. 15. બદામમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે હાડકાં અને દાંત સંબંધિત રોગોને રોકવામાં મદદરૂપ છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.